આ પ્રભુ ઈસુનું દ્રષ્ટાંત છે. પણ એમાંથી જે બાપ છે એના પરથી 4 બાબતો આજે સાંજે હું કહેવા માંગુ છું. બાપ એ ઈશ્વરને પ્રગટ કરે છે. અને અહીંયા જે લખવામાં આવ્યું છે 12મી કલમ, જો બાઇબલ છે તો ખુલ્લું રાખજો, લુકની સુવાર્તા 15મો અધ્યાયની 12મી કલમ. તેઓમાંના નાનાએ બાપને કહ્યું કે, બાપા, મિલકતનો મારો જે ભાગ આવે તે મને આપ. ઓકે, અહીંયા એને શું કીધું? મિલકતનો મારો જે ભાગ આવે એ તું મને આપ. અને પછી તરત જ કલમ શું કહે છે? તેથી તેણે તેઓને પોતાની પૂંજી વહેંચી આપી. ઓકે, આ જે 2 વાક્ય છે, એણે માંગણી કરી કે તું મારો હિસ્સો મને આપી દે, અને પછીની તરત જ વાક્ય એવું લખે છે કે એના બાપાએ આપી દીધું. પણ આ 2 વાક્ય વચ્ચે કેટલાક સંવાદ રહેલા છે, કેટલીક બાપ અને નાના દીકરા વચ્ચેની વાતચીત રહેલી છે જે બાઇબલમાં નોંધવામાં આવી નથી. અને એના પરથી આપણે જોવા માંગીએ છીએ કે પહેલી બાબત બાપ વિશે બાઇબલ અહીંયા જાહેર કરે છે, પ્રભુ ઈસુ અહીંયા જાહેર કરે છે કે જે બાપ છે એ સ્વતંત્રતા આપનાર બાપ છે. પહેલી બાબત બાપ વિશે આપણે જોઈએ છે કે બાપ એ સ્વતંત્રતા આપનાર છે. એનો મતલબ શું? નાના દીકરાએ જ્યારે માંગણી કરી કે મારા હિસ્સાનો જે ભાગ છે એ મને આપી દે, ત્યારે બાપાએ એને સમજાયો હશે. સીધે સીધું જે લખી દીધું છે કે એને માંગ્યું ને આપ્યું, એ બંને વચ્ચે એના બાપે એને સમજાયો કે બેટા, મારા ઘરમાં તું નાનો દીકરો છે, મારો વાલો દીકરો છે, તને શી ખોટ છે? તને હું નથી આપતો એવું શું છે તું મને કે હું તને આપું? તને કઈ વાતનું દુઃખ મારા ઘરમાં છે કે તારે હિસ્સો લઈને મારાથી દૂર જતો રહેવું છે, મારી સાથે સંબંધ તારે કાપી નાખવો છે, એવું તો શું છે? એના બાપે એને સમજાયો હશે. પણ મુખ્ય બાબત અહીંયા આપણને દેવ વિશે, આ બાપ એના વિશે જે જાણવા મળે છે કે બાપ એ સ્વતંત્રતા આપે છે. આ બાપ ધારી શક્યો હોત તો એના નોકરને બોલાવીને નાના દીકરાને રૂમમાં પૂરી દીધો હોત કે આને પૂરી દો, જવા ના દેશો એને બહાર, એનો હિસ્સો માંગી રહ્યો છે એને પૂરી દો, દોરડાથી એને બાંધી દો. એનો બાપ એની પર બળજબરી કરી શક્યો હોત પોતાના ઘરમાં રાખવાને માટે કે એને મારા ઘરથી દૂર જવા દેવાનો નથી, મારી સાથે એનો સંબંધ કાપવા દેવાનો નથી, એને પૂરી દો, મારા જ ઘરમાં એને રાખો. એનો બાપ કરી શક્યો હોત. પણ બાઇબલ કહે છે તમારો અને મારો જે ઈશ્વર છે એ સ્વતંત્રતા આપનાર ઈશ્વર છે. એ કોઈની પર જબરજસ્તી કરતો નથી. પવિત્ર રહેવા માટે એ કોઈને જબરજસ્તી કરતો નથી. કોઈ પાપમાં જતું હોય તો દેવ એને સમજાવે છે. બાપે જેમાં નાના દીકરાને સમજાવ્યો કે તને શી ખોટ છે, મારી જોડે જ રહે, સમજાયો. ઈશ્વર તમને ને મને સમજાવે છે. જ્યારે તમે એનાથી દૂર જઈએ છે, પાપમાં જઈએ છે, ત્યારે ઈશ્વર સમજાવે છે કે આ રસ્તો નાશનો રસ્તો છે, આ માર્ગે તું ના જઈશ, નુકસાનનો માર્ગ છે, આ પાપનો માર્ગ છે, આ મરણનો માર્ગ છે. એ સમજાવે છે, પણ જબરજસ્તી કરતા નથી. પકડી રાખીને તમને પવિત્રતામાં ઈશ્વર પકડી રાખતા નથી. તમારે પવિત્ર થવું હોય તો ઈશ્વર તમને મદદ કરે છે. તમારે અપવિત્રતામાં જવું હોય તો ઈશ્વર કોઈને જબરજસ્તીથી પકડી રાખતા નથી. આદમને અને હવાને ઈશ્વરે એદન વાડીમાં મૂક્યા, અને પછી ઈશ્વર ધારે તો એમની પર બળજબરી કરી શકે, એમને બાંધી દે. ભલું ભૂંડું ઝાડવાનું જે ફળ હતું, વૃક્ષ હતું, એનું ફળ ના ખાય એના માટે એ લોકોને બાંધી શક્યા હોત યહોવા બાપ. પણ એવું કર્યું નહીં. એમને સ્વતંત્રતા આપી કે તમે નિર્ણય લો. જીવન અને મરણ તમારા હાથમાં છે. ઈશ્વરે દરેકને સ્વતંત્રતા આપી છે. તમારે જીવનના વૃક્ષનું ફળ ખાવું કે જીવનનું જે ભલું ભૂંડું ઝાડવાનું વૃક્ષ એનું ફળ ખાવું, નિર્ણય તમારો. બાપ કોઈને બળજબરી કરતો નથી. એનો અર્થ એવો થયો વાલાવો કે તમે હું જે જીવન જીવીએ છે ને એ આપણા નિર્ણયને લીધે જીવન જીવીએ છે. કોઈ કોઈનો વાંક નહીં કાઢી શકે કે મારું જીવન આવું થયું. તમે નિર્ણય એવો લો છો એટલે તમારું જીવન એવું થાય છે. ઈશ્વરે તમને સ્વતંત્ર કર્યા છે, નિર્ણય શક્તિ આપી છે કે તમે નિર્ણય લો, જીવન કે મરણ.
બાપના ઘરમાં જ રહેવું છે કે હિસ્સો લઈને એનાથી દૂર ચાલ્યા જવું છે? પાપ સમજાવે છે, એનો આત્મા તમને ડંખે છે જ્યારે તમે પાપમાં હો છો ત્યારે, પણ એ પકડી રાખતા નથી. એ પકડી રાખતા નથી. એ તમને સમજાવીને છોડી દેશે અને નિર્ણય તમારો છે. આવનાર દિવસોમાં અને ઇવન આજે આપણે જે જીવન જીવી રહ્યા છે, જે આપણા જીવન ઉપર અસર થઈ છે, એ આપણા નિર્ણયોની અસર છે. તમે આજે મુશ્કેલીમાં છો તો એવા નિર્ણયો તમે લીધા છે. તમે આજે આનંદમાં છો તો એવા નિર્ણય તમે લીધા છે. એટલા માટે તમે આજે જીવનમાં અથવા તો મરણમાં આગળ જઈ રહ્યા છો. દરેક વ્યક્તિ પોતાના જીવન માટે જવાબદાર છે. ઈશ્વર કોઈના જીવન માટે જવાબદાર નથી, કેમ કે ઈશ્વરે દરેકને સ્વતંત્ર શક્તિ આપી છે, ઈચ્છા શક્તિ આપી છે, નિર્ણય શક્તિ આપી છે. અને પ્રભુ ઈસુ આવા ઈશ્વરના દર્શન તમને મને કરાવે છે કે આપણો જે બાપ છે, સ્વર્ગીય બાપ, એ કોઈને જબરજસ્તી કરતો નથી. પોતાની ભક્તિ કરવા માટે કોઈને મારીને ભક્તિ કરાવતો નથી. એની પાછળ ચાલવાને માટે, એના માર્ગો, એના વિધિઓ, એના નિયમો પાળવાને માટે કોઈને એ જબરજસ્તીથી પોતાની પાસે લાવતો નથી, પણ સ્વતંત્રતા આપી છે કે તમારે મારી ભક્તિ કરવી હોય તો તમે કરો, એનો હું આશીર્વાદ આપીશ. નહીં કરવી હોય તો એ તમારો નિર્ણય છે, એનો માર્ગ જે છે, એનો અંત જે છે એ નાશ છે. એટલે પહેલી બાબત પ્રભુ ઈસુ સ્વર્ગીય બાપ વિશે આપે છે કે તમારો ને મારો જે ઈશ્વર છે એ હંમેશા યાદ રાખજો કે એણે તમને મને સ્વતંત્રતા આપી છે. તમે નું જીવન બાંધવું કે જીવનને નાશમાં લઈ જવું, કુટુંબને બાંધવું કે કુટુંબને નાશમાં લઈ જવું, એ તમારા ને મારા હાથમાં છે. આ જે નાનો દીકરો હતો, એને સ્વતંત્રતા આપેલી એના બાપે. એને સમજાયો કે બેટા શું ખોટ છે, પણ છતાં એ કહે છે કે હું તારાથી દૂર જવા માંગુ છું, હું તારી જોડે સંબંધ કાપી નાખવા માંગુ છું. અને એના બાપે એને આપી દીધું અને ચાલ્યો ગયો. બીજી બાબત પ્રભુ ઈસુ સ્વર્ગીય બાપ વિશે પ્રગટ કરે છે, અને તો શું છે? 20મી કલમ. પછી તે ઉઠીને પોતાના બાપની પાસે ગયો. એટલે આ જે નાનો દીકરો હતો, એની પાસે બધા પૈસા ખલાસ થઈ ગયા. હવે મરણની નજીક, શારીરિક મરણની નજીક હતો, ત્યારે એને બાપ એને યાદ આવ્યો અને કહે છે, બાઇબલ કહે છે, એની બાપની પાસે ગયો. અને તે હજી ઘણે વેગળે હતો, હજુ તો એ દૂર હતો. એટલામાં તેના બાપે તેને દીઠો. એના બાપે એને લીધો. પહેલા કોણે જોયો? બાપે છોકરાને કે છોકરાએ બાપને? બાપે છોકરાને જોયો. એના બાપે એને દીઠો, દૂરથી જોયો. એના બાપે એ બતાવે છે કે એનો બાપ રાહ જોઈને બેઠો છે કે મારો છોકરો ક્યારે મારા ઘરે પાછો આવે. બીજું જે પ્રકટીકરણ, દર્શન ઈસુએ ઈશ્વર વિશે તમને મને આપ્યું, એ તો એ છે કે દેવ ઈચ્છે છે કે ભટકેલા ઘરે પાછા ફરે. ભટકેલા ઘરે પાછા ફરે. બાપની નજર એ જ રસ્તા પર છે કે જે રસ્તે આ દીકરો જતો રહ્યો છે, કે બાપ એવું ઈચ્છે છે કે એનો દીકરો એ જ રસ્તેથી એક દિવસ કે જે મારા ઘરે પાછો આવે. બાપ ઈચ્છે છે કે ભટકેલો દીકરો એના ઘરે પાછો આવે. વાલાઓ, તમને ખબર છે કે જ્યારે આપણે પાપ કર્યું છે, ત્યારે આપણે પસંદગી કરી છે એ સ્વર્ગીય ઈશ્વર, એ આપણો પિતા છે, એની સાથે તમે મેં સંબંધ કાપી નાખેલો. પાપના લીધે એ સંબંધ કપાઈ ગયેલો, પણ ઈશ્વર એવું ઈચ્છે છે કે એ નીચે ઉતરી આયા, એમને તમારી મારી જોડે સંબંધ બાંધવો છે. જે પાપના કારણે આપણી પોતાની ઈચ્છાથી તમે મેં એની જોડે સંબંધ કાપ્યો, એ દેવ પોતે ઉતરી આવ્યો અને એ કહે છે મારે તમારી જોડે સંબંધ બાંધવો છે. ઈશ્વર એવું ઈચ્છે છે કે કોઈ પણ દીકરો કે દીકરી એના માર્ગમાંથી ભટકે નહીં, પણ એના ઘરમાં પાછા આવે. શું તમે અહીં બેઠા છો? તમે એના માર્ગમાંથી ભટકી ગયા છો? તમે એના ઘરથી દૂર ચાલ્યા ગયા છો? એનું એક જ ટેસ્ટ જો તમારે કરવો હોય કે તમે જો એના માર્ગમાંથી, એના ઘરથી જો ભટકી ગયા છો, તો એનું જે માપદંડ છે એ આ છે કે તમારા જીવનમાં શાંતિ નહીં હોય, તમારા જીવનમાં
પાપની માફીની ખાતરી નહીં હોય, તમારા જીવનમાં ઈશ્વરીય આનંદ નહીં હોય, અને તમારા જીવનમાં ભલે ગમે તેટલા તોફાન ચાલતા હોય, પણ અંદર જે ઈસુની શાંતિ છે એ હંમેશા રાજ કરતી હશે, આ એનું માપદંડ છે કે તમે દેવના ઘરમાં છો કે નહીં. જો નથી તો એનો અર્થ એ કે ઈશ્વર ઈચ્છી રહ્યા છે કે તમે એના ઘરમાં પાછા ફરો, પાપની માફી માંગો, પસ્તાવો કરો. અને જે સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે, આપણે ખોટા નિર્ણયો લીધા છે, આજે સાંજે પ્રભુને કહે કે પ્રભુ એ નિર્ણય હું પાછો બદલું છું અને હું તારા ઘરે પાછો આવું છું. ઈશ્વર ઈચ્છે છે કે એક પણ માણસનો નાશ ન થાય, કોઈ નર્કમાં ના જાય, કોઈ અગ્નિની ખાઈમાં ના જાય, કોઈ અશાંતિમાં ના રહે, કોઈ બીમારીમાં ના રહે. ઈશ્વર પુષ્કળ જીવન આપવા માંગે છે. ઈશ્વર ઈચ્છે છે કે એનું બાળક પાછું એના ઘરે આવે. ભલા તમે એના ઘરે પાછા ગયા છો, દેવના ઘરે? પાપથી તમે પસ્તાવો કર્યો છે? એક કલમ વાંચીએ દેવના પ્રેમ વિશે. દેવ ઈચ્છે છે, બીજો પિત્તર 3 અધ્યાય અને એની 9મી કલમ. બીજો પિત્તર 3 અધ્યાય અને એની 9મી કલમ. વિલંબનો જેવો અર્થ કેટલાક લોકો કરે છે, તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય, પણ સગળા પશ્ચાતાપ કરે, સગળા એના ઘરે પાછા આવે, એવું ઈચ્છીને પ્રભુ તમારે વિશે ધીરજ રાખે છે. એવું દેવ ઈચ્છે છે. કોઈનો નાશ ન થાય, કોઈ પણ દીકરો કે દીકરી ઉડાવ છે એ નાશમાં ના જતા રહે. દેવ ઈચ્છે છે કે પાછા આવે એના ઘરે, એમનો નાશ ન થાય. વાલાઓ, તમે ગમે તેટલા દૂર ગયા હો, ભટકી ગયા હોય, પણ દેવ તમને પ્રેમ કરે છે. એ ઈચ્છે છે કે તમે એના ઘરે પાછા ફરો. એ પાપી માર્ગ તમે છોડી દો, એ નાશનો માર્ગ છોડી દો અને દેવની પાસે, એ સ્વર્ગીય બાપની પાસે પાછા આવો. ત્રીજી બાબત, પ્રભુ ઈસુએ જે પ્રકટીકરણ ઈશ્વર વિશે આપ્યું 20મી કલમમાં જ છે. આગળ વાંચીએ 20મી કલમ. એના બાપે એને દીઠો, પછી શું થયું? અને પછી બાઇબલ શું કહે છે? એનો બાપે શું કર્યું? દોડીને તેને ભેટ્યો. એ દોડ્યો. કોણ દોડ્યો? દીકરો દોડ્યો કે બાપ દોડ્યો? બાપ દોડ્યો. કેમ દોડ્યો? એને લાફો મારવા માટે કે જતો રહેલો ને આવ્યો ને પાછો. પૃથ્વી પરનો બાપ કેવું કરે? એ દોડે લાફો મારવાને માટે કે મેં ના પાડી હતી, છતાંય તું જતો રહ્યો અને આજે બે હાલ થઈને મારા ઘરે તું પાછો આવ્યો છું. સ્વર્ગીય બાપ આવો નથી. ઈસુ જે સ્વર્ગીય બાપના દર્શન તમને મને કરાવે છે, પ્રગટ કરે છે, એ તો કે છે બાપ કેવો છે? તમે જેવા છો એવા એ તમને સ્વીકારે છે. તમે જેવા છો એવા એ તમને સ્વીકારે છે. એનો બાપ દોડ્યો, એને પહેલ કરી. એ દોડ્યો, પહેલ કોણે કરી? ઈસુએ પહેલ કરી. એ વધસ્તંભ ઉંચકીને આવી ગયા તમારા મારા માટે. એને પહેલ કરી. તમને મને માફી આપવા માટે ઈસુ આ પૃથ્વી પર આયા. એ વધસ્તંભ એમણે કર્યો. એ એમની પહેલ હતી તમને મને બચાવવા માટે. એના બાપ દોડ્યો અને બીજું કામ એને શું કર્યું? દોડીને તરત જ અને તેને ચૂમિયો કરી. તેને ચૂમિયો કરી અને ભેટ્યો. એને ચૂમિયો કરી અને એને ભેટ્યો. હવે દીકરો તો કે છે ભૂંડો ચરાવતો હતો, એ ગંદકીમાં રહેતો હતો, કપડા એના બેહાલ હશે, એના શરીરમાંથી પરસેવાની વાસ આવતી હશે, ખબર નહીં કેટલા દિવસથી નળો નહીં હોય, ગંદકી, દુષ્ટતા, પણ છતાંય એનો બાપ સૌથી પહેલા જાય છે ને એને શું કરે છે? ચુમી કરે છે, કિસ કરે છે એને. આ બાપ એવો નથી કે પહેલા એવું કે ભાઈ પહેલા તું મોં ધોઈ લે પછી હું તને કિસ કરું, પહેલા સાફ થઈ લે, એને નવડાવી દો. એના ચાકરોને એવું ના કીધું આ ઈશ્વરે કે પહેલા એને અંદર લઈ જાઓ, વાળ કાપો, નવડાવો, દોડાવો, એને જબ્બો પહેરાવો ને પછી મારી પાસે લાવો અને પછી હું એને કિસ કરું પછી એને ભેટું.
તમારો ને મારો જે બાપ છે, સ્વર્ગીય બાપ, પ્રભુ ઈશુ એના દર્શન એવા આપે છે, પ્રકટીકરણ, કે તમે એનું ગમે તેવા ગંદા હૈયે પાપમાં પણ એવા ને એવા સ્વીકારે છે. તમને એવું લાગે કે મારું જીવન હવે બહુ ભ્રષ્ટ થઈ ગયું છે, કોઈ આશા નથી, હું પાપમાં બહુ આગળ છું હવે, પણ ઈસુ તમે જેવા છો એવા એ તમને પ્રેમ કરે છે. તમારે શુદ્ધ થવાની જરૂર નથી, તમારી મારી તાકાત પણ નથી કે તમે એનું શુદ્ધ થઈ શકીએ. એ શુદ્ધ કરે છે. આને પહેલા શુદ્ધ કરાયો નહીં, જેવો છે એવો એના બાપે એને સ્વીકારી લીધો. વાલાઓ, આપણા પાપ આપણા મા બાપ, આપણા ભાઈ બહેન, આપણી મંડળી જાણે તો કદી આપણને સ્વીકારે નહીં. આપણા પાપ જો ખુલ્લા કરવામાં આવે તો કોઈ સ્વીકારે નહીં આપણને. પણ બાઇબલ કહે છે એક એવો બાપ તમારો અને મારો સ્વર્ગમાં છે કે તમે એનું ગમે તેવા હોય પણ એ સ્વીકારવા માટે તૈયાર છે. એ તો ભેટવા માટે તૈયાર છે, તમને મને ચૂમી કરવા તૈયાર છે. એ આટલો અનહદ પ્રેમ તમને ને મને કરે છે. તમે જેવા છો એવા ઈસુના હાથમાં સોંપાઈ જાઓ. તમે જેવા છો એવા આ બાપ જે દોડીને આવ્યો છે તમારી પાસે, એના હાથ તમે લંબાવો અને બાપને કહો કે બાપ, મને માફ કર. મારા નિર્ણયથી, તારા ઘરથી, તારા આનંદથી, તારા જીવનથી હું દૂર હતી કે હતો. હવે પ્રભુ, હું પસ્તાવો કરું છું, તારા માર્ગમાં પાછો આવું છું. તમે એનું જેવા છે, જેવી ગંદકીમાં છે એવા દેવ તમને મને સ્વીકારે છે. અને ચોથી અને છેલ્લી બાબત, 22મી કલમ. પણ બાપે પોતાના નોકરોને કહ્યું કે સારામાં સારો જામો જલ્દી કાઢીને એને પહેરાવો, એને હાથે વીંટી ઘાલો, પગમાં જોડા પહેરાવો. એના બાપે નોકરોને કીધું સારામાં સારો જામો, સારામાં સારા કપડા એને પહેરાવો. એને કે છે હાથે વીંટી, પગમાં જોડા. તમે જુઓ, આ દીકરો એના કયા વિચારથી એના બાપને ઘરે આવ્યો કે મારા બાપને કહીશ કે હવે મેં તારા દીકરા હોવાનો અધિકાર તો ખોઈ દીધો છે. એક બાપ અને દીકરાનો સંબંધ જે હતો મેં કાપી નાખ્યો છે, પણ હવે એક તારા નોકર તરીકે મને તારા ઘરમાં રાખ. આ દીકરાની આવી ઈચ્છા હતી, નોકર તરીકે રહેવાની. પણ જ્યારે પસ્તાવો કરે છે ત્યારે એનો બાપ જે છે એને નોકર તરીકે નહીં પણ ફરીથી એનો દીકરો બનાવી દેશે. સ્વર્ગીય બાપ ઈસુ કે છે આવા છે. પાપી જ્યારે પસ્તાવો કરે છે ત્યારે પસ્તાવા કર્યા પછી ઈશ્વર એ વ્યક્તિ સાથે, પાપી સાથે દાસ કે ગુલામ તરીકેનો વ્યવહાર નહીં કરતા, નોકર ચાકર તરીકેનો નહીં, પણ તમને મને એના દીકરાને દીકરી બનાવે છે. હાલેલુયા. એના ઘરમાં ફરીથી તમને મને સ્થાપિત કરે છે, ફરીથી આશીર્વાદો તમને મને આપે છે, એ જીવન આપે છે, એ માન, મોભો, પ્રેમ બધું જ એના દીકરાને ફરીથી એનો બાપ આપે છે. એક દીકરા તરીકેનું એ પદવી, એ માન દેવના કુટુંબના સભ્ય બનાવે છે. અને એટલે રોમનોના પત્રમાં કહેવામાં આવ્યું છે કે દત્તક પુત્રપણાનો જે આત્મા છે એ હવે બૂમ પાડે છે, અબ્બા બાપ કહીને આપણે હાંક મારીએ છીએ, આપણે બાપ, કેમ કે એના કુટુંબના સભ્ય તમને મને બનાવે છે. આવો પ્રેમ, આવો ઈશ્વર ભલાઓ બતાવો ક્યાં છે કે જે તમે પોતે એનો સંબંધ કાપી નાખ્યો, એને ઉપર પડીને પાછા ઘરના સભ્ય બનાવે છે કે બેટા તું ભટકેલો હતો પણ તે પસ્તાવો કર્યો, તું મારો છે. આવો દેવ તમને મને મળ્યો છે. આ દેવના ઘરમાં તમે પાછા ફર્યા છો. આ દેવની ઈચ્છા છે કે તમે એનું પાછા ફરીએ. એ દેવ ભેટવા માંગે છે, એ દેવ તમને ચૂમવા માંગે છે. અને પછી તમે જ્યારે એનો સ્વીકાર કરો છો ત્યારે શુદ્ધિકરણનું કામ કરે છે. એ જૂના કપડા કાઢી નાખાવે છે અને નવી વીંટીને, નવા કપડા ને જોડા ને પછી જે આનંદ ને મિજબાનીની જે વાત છે એ એના ઘરમાં થાય છે. વાલાઓ, ત્યાં જીવન છે. નાનો દીકરો જે જીવનની શોધમાં ચાલ્યો ગયો હતો, જગતના વાનામાં એને એ જીવન મળ્યું નહીં. જીવન તો એના બાપના ઘરમાં છે. તમારા મારા સ્વર્ગીય બાપના ઘરમાં જ તમને મને જીવન મળે છે. બીજી કોઈ જગ્યાએ જીવન તમને મને મળશે નહીં. આ જીવન મેળવ્યું છે. આવા પ્રેમ, કૃપા, દયા,
આવા જે ભરપૂર ઈશ્વર છે આવા ગુણોથી, એવા ઈશ્વરને તમે તમારા જીવનમાં સ્થાન આપ્યું છે, એનો સ્વીકાર કર્યો છે? પ્રભુ ઈસુ આજે સાંજે એના જીવંત વચનોથી તમને મને આ દેવનું પ્રગટીકરણ આપે છે કે તમારો નિર્ણય તમારું જીવન બનાવશે કે બગાડશે. ઈશ્વર જબરજસ્તી નહીં કરે તમને, નિર્ણય તમારે લેવાનો છે. બીજી બાબત પ્રભુએ તમને મને આપી કે એ રાહ જુએ છે કે એનો ભટકેલો દીકરો કે દીકરી પાછા આવે, પસ્તાવો કરે, પાપના માર્ગ છોડી દે. દેવ આવું ઈચ્છે છે. ત્રીજી બાબત, આપણે જેવા છીએ એવા, ભલે ખરાબ જીવન હોય પણ પ્રભુ તમને મને સ્વીકારવા તૈયાર છે, ગમે તેવા હોઈએ. અને ચોથી બાબત કે એ ફરીથી તમને મને એના કુટુંબના સભ્ય બનાવે છે, દીકરા દીકરી બનાવે છે.